નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો માથા ભારે મહાવીરસિંહ સિંધવનું મોત બબાલ બાદ આવી રીતે થયું મોત। તો અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામના રહેવાસીને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ ધરાવતા મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી નીચે પટકાતા મોત થયું છે। આ ઘટના બોપલ વિસ્તારમાં આવેલ અક્ષર લક્ઝુરિયમ ફ્લેટમાં બની હતી। હાલ ભોપાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, પ્રાપ્ત માહિતી મુજબ મહાવીરસિંહ સિંધવ છેલ્લા કેટલાક સમયથી ભોપાલના અક્ષર લક્ઝુરિયમ ફ્લેટમાં રહેતો હતો અને 8 જૂનની રાત્રે તેની પડોશમાં રહેતા મુરત સોલંકી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। જોતજોતામાં આ બોલાચાલી ઉગ્ર બની જતા બંને વચ્ચે મારામારી થઈ હતી અને ઘટનાના કારણે સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો મારામારીની ઘટના વધતે જતા સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઇમરજન્સી નંબર 112 પર ફોન કરીને જાણ કરી હતી। જાણ થતાં જ પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પહોંચતા જ મહાવીરસિંહ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।